નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના તો એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીનો અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં કરી ગયા છે અને તો સમાંતર શ્રેણીના કેટલાક ગુણધર્મની પણ ચર્ચા કરી ગયા. એટલે કે જો આપેલી શ્રેણી તો સમાંતર શ્રેણી કોને કહેવાય, તો એનો ગુણધર્મ આપણે જાણીએ છીએ કે જે શ્રેણીના કોઈપણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એ શૂન્યેતર અચળ મળે તેવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીશું. અને જે અચળ તફાવત મળે એને આપણે સામાન્ય તફાવત કહીએ. તો આપણે કહી શકીએ જો શ્રેણી A1 A2 A3 AN A1 A2 A3 અપ ટુ AN, તો એના માટે એનું સૂત્ર આ સ્વરૂપે મળે. એટલે કે કયો ગુણધર્મ, તો બે ક્રમિક પદોનો તફાવત, પણ એને આપણે આ સ્વરૂપે લખીએ કે AN+1. તો માટે જો AN+1 ઇક્વલ ટુ AN+D થાય, જ્યાં n બિલોંગ્સ ટુ n, તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. એનો અર્થ કે AN+1 માઇનસ AN ઇક્વલ ટુ D થાય, પણ એનની કોઈ પણ કિંમત માટે. એનો અર્થ કે પ્રત્યેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એ અચળ મળે તેવી શ્રેણીને આપણે તો સમાંતર શ્રેણી કહીશું. તથા A1 ને તથા A1 ને શ્રેણીનું પ્રથમ પદ અને D ને શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય. આ આપણે જાણીએ. તથા એ પણ આપણે જાણીએ છીએ કોઈ શ્રેણી માટે તો જો આપેલ સમાંતર શ્રેણી માટે તો આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ A હોય અને સામાન્ય તફાવત D હોય, તો શ્રેણીનું nમા પદ માટેનું આપણને સૂત્ર મળે. એટલે કે શ્રેણીનું સૂત્ર તો એવી શ્રેણી તો તેવી સમાંતર શ્રેણીનું nમું પદ, જેને આપણે શ્રેણીનું તો વ્યાપક રીતે શ્રેણીનું સૂત્ર પણ કહીએ અથવા શ્રેણીનું વ્યાપક પદ પણ કહીએ, જેને આપણે સંકેત વડે દર્શાવીએ છીએ AN. તો AN ઇક્વલ ટુ nમું પદ AN ઇક્વલ ટુ A+n-1 ઇન્ટુ D થાય. કારણ કે તો સમાંતર શ્રેણી માટે એના ગુણધર્મથી આપણે કહી શકીએ કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ પદ D બરાબર થાય. તો બીજું પદ અને પ્રથમ પદ એનો તફાવત D મળે. એનો અર્થ કે તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ તો D મળે. એનો અર્થ કે પ્રથમ પદમાં D ઉમેરતા બીજું પદ મળે. એ જ રીતે બીજા પદમાં D ઉમેરતા ત્રીજું પદ મળે.
અને વ્યાપક રીતે આપણે કહી શકીએ કે એનું એનમું પદ an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થાય. તો અહીં આપણે તો એની સાબિતી પણ લખી શકીએ કે અહીં પણ એની સાબિતી તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપી શકાય. પણ અહીંયા આપણે સમજૂતી જોઈએ કે અહીં પ્રથમ પદ a1 ઇક્વલ ટુ તો એ તથા આપણે જાણીએ છીએ તથા an પ્લસ 1 અને ઇક્વલ ટુ an પ્લસ ડી માટે તો n ઇક્વલ ટુ 1 લખીએ તો a2 ઇક્વલ ટુ તો a1 પ્લસ ડી અને ઇક્વલ ટુ a પ્લસ ડી થાય. તે જ રીતે a3 ઇક્વલ ટુ તો a1 તો આપણે લખી શકીએ કે a3 ઇક્વલ ટુ તો a2 પ્લસ ડી પણ a2 ઇક્વલ ટુ a પ્લસ ડી તો a પ્લસ ડી એટલે કે a પ્લસ તો 2d. તો આમ a3 ઇક્વલ ટુ a પ્લસ 2d મળી. આમ વ્યાપકપણે તો આપણે કહી શકીએ કે a1 ઇક્વલ ટુ તો a1 ઇક્વલ ટુ a2 ઇક્વલ ટુ તો a પ્લસ ડી, a3 ઇક્વલ ટુ a પ્લસ 2d, તો એ જ રીતે a4 ઇક્વલ ટુ a3 પ્લસ ડી અને a3 ઇક્વલ ટુ a પ્લસ 2d પ્લસ ડી એટલે કે a પ્લસ 3d. તો આમ a4 ઇક્વલ ટુ a પ્લસ ડી મળે. તો વ્યાપકપણે આપણે કહી શકીએ કે તો આ શ્રેણીનું એનમું પદ an ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ તો ડી થાય. આ અનુમાનના આધારે આપણે તેનું અનુમાન કરી શકીએ, પણ આ એની સાબિતી નથી. એની સાબિતી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી તો આપી શકાય, પણ એની સાબિતી આપણે આપવાની નથી. માત્ર આપણે તો અગાઉ જોઈ ગયા એ પરિણામો યાદ કરીએ. હવે તો સમાંતર શ્રેણીના કેટલાક ગુણધર્મ આપણે જોઈએ. સમાંતર શ્રેણીના કેટલાક ગુણધર્મ. ઘણા બધા ગુણધર્મ છે, પણ એ પૈકી તો એક તો આપણે તો અત્યારે જોઈ ગયા કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત તો અચળ મળે, શૂન્યતર અચળ મળે. જે તફાવત શૂન્ય મળે તો એ અચળ શ્રેણી થાય, પણ શૂન્યતર અચળ મળે તો એને આપણે તો સમાંતર શ્રેણી કહીશું. અને આવી સમાંતર શ્રેણી માટે જો એનું એનમા પદ માટેનું સૂત્ર મેળવવામાં આવે તો એનનું સુરેખ સમીકરણ થાય. અને માટે આપણે કહી શકીએ કે સમાંતર શ્રેણીનું તો એનમા પદ માટેનું સૂત્ર એ એનનું સુરેખ વિધેય એમ પણ આપણે કહી શકીએ. એ પણ એનો ગુણધર્મ તરીકે લઈ શકીએ. પણ વ્યાપક ગુણધર્મ આપણે જોઈએ કે તો સમાંતર શ્રેણી માટે તો અગત્યના કેટલાક ગુણધર્મ તો કોઈ પણ શ્રેણી તો જો આપણને આપેલી હોય અને એ સમાંતર શ્રેણી હોય તો એના પ્રત્યેક પદમાં કોઈ તો અચળ ઉમેરવામાં આવે અથવા બાદ કરવામાં આવે તો નવી મળતી શ્રેણી પણ તો સમાંતર શ્રેણી થાય. તો પહેલો ગુણધર્મ આપેલ સમાંતર શ્રેણીના પ્રત્યેક પદમાં કોઈ અચળ ઉમેરવામાં આવે અથવા બાદ કરવામાં આવે. તો બંને ગુણધર્મ તો એક સરખા મળે તો બાદ કરવામાં આવે તો નવી મળતી શ્રેણી પણ સમાંતર શ્રેણી મળે. તો નવી મળતી શ્રેણી પણ સમાંતર શ્રેણી થાય. આ જ રીતે તો બીજો અગત્યનો ગુણધર્મ છે કે આપેલ સમાંતર શ્રેણીના
પ્રત્યેક પદને કોઈ તો શૂન્યેતર અચળ પદ વડે ગુણવામાં આવે. અથવા અચળ વડે ગુણવામાં આવે. અહીંયા આપણે તફાવત ડી માટે તો એ શૂન્ય થાય છે કે શૂન્ય ન થાય તો એવો અર્થ લીધો નથી. એનો અર્થ કે અચળ શ્રેણી પણ સમાંતર શ્રેણીના એક પ્રકાર તરીકે આપણે લઈ શકીએ. તો પ્રત્યેક પદને કોઈ અચળ વડે ગુણતા કે ભાગતા નવી મળતી શ્રેણી પણ સમાંતર શ્રેણી થાય. તો નવી મળતી શ્રેણી પણ સમાંતર શ્રેણી મળે. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ. ઉદાહરણ તરીકે તો કોઈ સમાંતર તો આપેલ સમાંતર શ્રેણી તો આપેલ સમાંતર શ્રેણી તો આ આપણને આપેલી છે 1 5 1 ને તો 1માં 4 ઉમેરતા 5 મળે, 5માં 4 ઉમેરતા 9 મળે, 9માં 4 ઉમેરતા તો 13 મળે. તો આવી કોઈ શ્રેણી આપણને આપેલી તો સમાંતર શ્રેણી આપેલી. તો જો આવી સમાંતર શ્રેણી આપણને આપેલી હોય તો પ્રત્યેક પદમાં 2 ઉમેરતા નવી મળતી શ્રેણી આ પ્રમાણે થાય. 1માં 2 ઉમેરીએ તો 3 મળે, 5માં 2 ઉમેરીએ તો 7, 9માં 2 ઉમેરીએ તો 11, 13માં 2 ઉમેરીએ તો 15. તો આ પ્રમાણે શ્રેણી તો મળે જે સમાંતર શ્રેણી થાય. કારણ કે આપણે કહી શકીએ કે અહીંયા જોઈ શકીએ છીએ કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત એટલે કે 7 - 3 તો A2 - A1 અને ઇક્વલ ટુ 7 - 3 અને ઇક્વલ ટુ 4. એ જ રીતે A3 - A2 અને ઇક્વલ ટુ 11 - 7 અને ઇક્વલ ટુ પણ તો 4 મળે. એટલે કે કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત એ અચળ મળે છે માટે એ સમાંતર શ્રેણી. એ જ રીતે તો જો પ્રત્યેક પદને 3 વડે તો ગુણતા તો મળતી શ્રેણી તો આ પ્રમાણે મળે. તો પ્રથમ પદથી 3 થાય, 5 × 3 એટલે કે 15. બીજું પદ થાય 9 × 3 એટલે કે 27. ત્રીજું પદ થાય 13 × 3 એટલે કે 39. આ પ્રમાણે આપણને શ્રેણી મળે જે પણ સમાંતર શ્રેણી થાય. તો સમાંતર શ્રેણી થાય કારણ કે આપણે લખી શકીએ કે તો A2 - A1 અને ઇક્વલ ટુ 15 - 3 અને ઇક્વલ ટુ 12. A3 - A2 અને ઇક્વલ ટુ 27 - 15 અને ઇક્વલ ટુ પણ 12. આવું કોઈ પણ બે ક્રમિક પદ માટે તો થાય છે માટે તો આપેલી શ્રેણી તો સમાંતર શ્રેણી છે આમ આપણે કહી શકીએ. તો આ ગુણધર્મને આપણે તો ઉદાહરણ દ્વારા તો સમજીએ. આવું તો 3 વડે તો ભાગતા પણ મળતી શ્રેણી તો એ જ પ્રકારની મળે અને 2 બાદ કરતાં પણ મળતી શ્રેણી તો સમાંતર શ્રેણી થાય. તો આ સમાંતર શ્રેણીના તો ગુણધર્મ હતા. હવે આપણે અગાઉ તો કેટલાક સૂત્ર પણ જોઈ ગયા છીએ તો એના તો ફરી તો એ સૂત્ર યાદ કરી લઈએ કે સમાંતર શ્રેણી માટે કેટલાક સંકેતો આપણે યાદ રાખીશું.
તો શ્રેણી માટે તો એને આપણે પ્રથમ પદ તરીકે લઈએ છીએ. એ તો પ્રથમ પદ છે. ડી એ તો સામાન્ય તફાવત છે તથા એલ એ તો શ્રેણીનું છેલ્લું પદ. તો એને એનમું પદ પણ કહેવાય. તથા પદની તો સંખ્યા તો એને આપણે એન વડે દર્શાવીએ છીએ. એન તો પદની સંખ્યા, કુલ સંખ્યા. તો ત્યારે આપણને છેલ્લું પદ એ એનમું પદ થાય એમ આપણે કહી શકીએ. તો આવા સંકેતનો ઉપયોગ કરી અને વ્યાપકપણે આપણે તો સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોના સરવાળા માટેનું સૂત્ર જોઈ ગયા હતા, તો જેને આપણે એસએન સંકેત વડે દર્શાવીએ છીએ. તો સમાંતર શ્રેણીના તો એવી સમાંતર શ્રેણીના તો એન પદોનો સરવાળો એસએન અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ એન અપોન 2. તો એન અપોન 2 બ્રેકેટમાં 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી થાય. એને આપણે તો આવા બ્રેકેટ વડે દર્શાવીશું. પણ ફરી તો આના માટે તો બીજું પણ તો સૂત્ર છે. એન પદોનો સરવાળો એટલે કે તો માટે એસએન વડે આપણે દર્શાવીશું, જ્યારે આપણે આ પ્રમાણે પણ લખી શકીએ. તો બીજું પદ એ પ્લસ ડી, ત્રીજું પદ તો એ પ્લસ 2d, અને એ જ રીતે તો અપ ટુ એનમું પદ તો એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. આનો સરવાળો તો આટલો થાય એન અપોન 2 બ્રેકેટમાં તો 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ તો ડી. અને એવું જ બીજું સૂત્ર પણ છે. તો ઇક્વલ ટુ એન અપોન 2 આને બે ભાગમાં લખી દઈએ તો એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ તો ડી. તો આવા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. પણ એ પ્રથમ પદ અને આ એનમું પદ છે, તો માટે આપણે લખી શકીએ કે એન અપોન 2 તો એ પ્લસ એલ, જે એલ એ તો આ સરવાળામાં રહેલા તો એન પદોનો સરવાળો છે, તો એમાં અંતિમ પદ, અને એ પ્રથમ પદ. તો આ પ્રથમ પદ અને અંતિમ પદ અને એન એ પદ તો કુલ પદોની સંખ્યા, એના સંદર્ભમાં જ આપણે આ બધા સંકેતો લખેલા. અને તો સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો જેને એસએન સંકેત વડે પણ દર્શાવીએ છીએ. તો એના માટેનું સૂત્ર આપણે તો અગાઉ મેળવી ગયા, એટલે કે અગાઉના ધોરણમાં આપણે એનો અભ્યાસ કરી ગયા છીએ. તો આ સૂત્રને ક્યારેક શાબ્દિક સ્વરૂપે પણ લખી શકાય. તો ઇક્વલ ટુ તો પદ સંખ્યા અપોન 2 ઇન્ટુ પ્રથમ પદ વત્તા અંતિમ પદ. તો આ પ્રમાણે પણ એને આપણે ટૂંકમાં લખી શકીએ. તો શાબ્દિક સ્વરૂપે પણ એને દર્શાવી શકાય કે તો સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો એ તો કુલ પદની સંખ્યા અપોન 2 ઇન્ટુ તો બ્રેકેટમાં પ્રથમ પદ વત્તા અંતિમ પદ. પણ અંતિમ પદનો ક્રમ આપણે જાણતા હોવા તો જરૂરી છે. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરી તો ઉદાહરણના તો એક્ઝામ્પલ આપણે જોઈશું. તો ઉદાહરણ નંબર તો 4. તો ઉદાહરણ 4 જોઈએ. એમ ઇઝ નોટ ઇક્વલ ટુ માટે એન માટે કોઈક સમાંતર શ્રેણીનું એમમું પદ એમમું પદ એન અને એનમું પદ એમ હોય તો તેનું પીમું પદ શોધો.
આન્સર. તો આપણે અગાઉ જોઈ ગયા કે સમાંતર તો કોઈ પણ સમાંતર શ્રેણી મેળવવા માટે એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે જાણતા હોય તો એનમાં પદ માટેનું સૂત્ર મળે, અને એનમાં પદ માટેનું સૂત્ર મળે તો એનમાં પદના સૂત્ર ઉપરથી કોઈ પણ ક્રમનું તો પદ આપણે મેળવી શકીએ. તો આ બાબત આપણને પહેલાં સમજાવી તો જોઈએ. એટલે કે બે અજ્ઞાત આપણે મેળવવાના છે. એક તો પ્રથમ પદ એ અને બીજું સામાન્ય તફાવત ડી. તો જે આપણને માહિતી આપેલી હોય એ માહિતીમાંથી એ અને ડી કેવી રીતે મળશે એ આપણને ખ્યાલ આવવો જોઈએ. અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી. તો ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું તો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત તો ડી તથા આપણને આપેલું છે કે શ્રેણીનું એમમું પદ એન છે. તો તથા અહીં એમ ઇક્વલ ટુ એન. તો અહીં આપણને આપેલું છે કે એમ ઇક્વલ ટુ એન અને એ એન ઇક્વલ ટુ એમ આપેલ. પણ એન અને એમ તો એના માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. સમાંતર શ્રેણીનું એનમાં પદ માટેનું સૂત્ર એન ઇક્વલ ટુ તો એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. તો એમાં એનની જગ્યાએ એમ લખીએ તો એમ ઇક્વલ ટુ તો માટે આપણે કહી શકીએ માટે એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી અને ઇક્વલ ટુ એન, અને એ એન ઇક્વલ ટુ તો એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી અને ઇક્વલ ટુ એમ. અહીંયા એનની જગ્યાએ એમ છે ને અહીંયા તો એનનું પદ એન તો એન માઇનસ વન. તો સૂત્રનો ઉપયોગ કરતાં પણ આપણને આવડવો જોઈએ. તો આ બે આપણને પરિણામ મળે, અને આ બે પરિણામ મળે તો માટે આપણે કહી શકીએ માટે તો બંને તો સમીકરણમાંથી તો બંને એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરતા તો સમીકરણ એકમાંથી અને આપણે એક કહીએ અને આપણે સમીકરણ નંબર 2 કહીએ. તો સમીકરણ 1 માઇનસ તો 2 લેતા તો એકમાંથી 2 બાદ કરતા તો આપણે કહી શકીએ એ માઇનસ એ કેન્સલ, એમ માઇનસ વન ઇન્ટુ ડી માઇનસ એન માઇનસ વન ઇન્ટુ ડી. ડી સામાન્ય મળે તો ડી સામાન્ય લઈ લઈએ તો એમ માઇનસ વન માઇનસ એન પ્લસ વન ઇન્ટુ ડી અને ઇક્વલ ટુ એન માઇનસ એમ. તો આવું સ્વરૂપ મળે. પણ તો માટે તો આમાંથી તો પ્લસ માઇનસ વન કેન્સલ, અને પ્લસ માઇનસ વન કેન્સલ કરીએ તો એમ માઇનસ એન ઇન્ટુ ડી બરાબર એન માઇનસ એમ. તો માટે એમ માઇનસ એન ઇન્ટુ ડી ઇક્વલ ટુ એન માઇનસ એમ મળે. અને ઇમ્પ્લાઇઝ તો ડીને સૂત્રનો કરતાં બનાવીએ તો ડી ઇક્વલ ટુ આમાંથી માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ તો માઇનસ તો એમ માઇનસ એન અપોન એમ માઇનસ એન. એમ માઇનસ એન કેન્સલ અને ઇક્વલ ટુ માઇનસ વન. એમ માઇનસ એન આપણે કેન્સલ કરી શકીએ કારણ કે એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એન. તો એમ અને એન ભિન્ન, અને ભિન્ન હોવાથી એમ માઇનસ એન ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો શૂન્યેતર પદોનો આપણે તો છેદ ઉડાડી શકીએ. અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કારણ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એન. અને માટે આપણે કહી શકીએ ડીની કિંમત તો ડીની કિંમત -1 મળે, અને ડીની કિંમત -1 મળે તો માટે સમીકરણ એકમાં ડી ઇક્વલ ટુ -1 લેતા. તો સમીકરણ તો કોઈ પણ એક સમીકરણમાં તો ડીની કિંમત -1 લખી દો તો એ માઇનસ ડીની કિંમત -1 લખીએ તો એ માઇનસ એમ પ્લસ 1 તો એ માઇનસ એમ પ્લસ 1 અને ઇક્વલ ટુ એન મળે. તો એની કિંમત આમાંથી મળે તો ઇમ્પ્લાઇઝ એ ઇક્વલ ટુ એન માઇનસ એમ માઇનસ 1 તો એન માઇનસ એમ તો એન પ્લસ એમ તો એન પ્લસ એમ માઇનસ 1. તો આ એની કિંમત મળે, આ ડીની કિંમત મળી, અને માટે
તો સમાંતર શ્રેણીનું એનમાં પદ માટેનું સૂત્ર મળે. પરંતુ એપી તો પીમું પદ, તો એપી ઇક્વલ ટુ, તો એન માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, તો એના આધારે તો એપી માટેનું સૂત્ર લખી શકીએ એ પ્લસ તો પી માઇનસ 1 ઇન્ટુ ડી થાય. પણ એ ઇક્વલ ટુ તો એન પ્લસ એમ માઇનસ 1, તો એન પ્લસ એમ માઇનસ 1 ઇન્ટુ પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ માઇનસ 1, કારણ કે ડીની કિંમત -1 છે. તો એ અને ડીની કિંમત તો સમીકરણમાં તો લખતા, અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે એન પ્લસ એમ માઇનસ 1 માઇનસ પી પ્લસ 1 -1 કેન્સલ, અને ઇક્વલ ટુ તો એમ પ્લસ એન, તો અહીંયા પહેલું પદ એન લખવાનું છે, તો એન પ્લસ એમ અથવા એમ પ્લસ એન માઇનસ પી. તો પીમું પદ એ એમ પ્લસ એન માઇનસ પી થાય, જે આપણે મેળવી શકીએ. માટે તો માગેલ પીમું પદ એમ પ્લસ એન માઇનસ તો પી મળે એમ કહી શકાય. તો આ તો માગેલ તો જવાબ થાય.